માલધારીની દીકરી છું એટલે અહીંયા બોલાય છે. એટલે એક વાત વિનોબા ભાવે એમની આત્મકથામાં લખી છે, એ કહું. વિનોબા ભાવે ભૂદાન યજ્ઞમાં બધે જ ચાલતા ફરતા હતા. એટલે એમને વહેલી સવારે ઉઠીને નીકળી જવું પડે. એક ગામથી, રઢુના હતા, એક ગામથી બીજા ગામ રઢુથી નીકળતા હતા. ત્યારે એક છોકરો સવારમાં એના મા બાપે ખટકાળી માં હોય તો મોકલી દીધો હોય કે જા પંખી ઉડાડ, પંખી ઉડાડ. ત્યારે એનો બાંચડો બનાવેલો હોય, બધા ખેતરથી જોડાયેલા છીએ, આપણને ખબર છે કે પંખી ઉડાડીએ તો પાક બચે. એ માછડા ઉપર એ દીકરો બેસી રહ્યો હોય છે. એટલે ત્યાં બાજુમાંથી નીકળેલા વિનોબા ભાવે કે પંખી ઉડાડ, નહીં તો ખાવા કંઈ નહીં વધે. મૂછ નથી ફૂટી, હજી દોરો નથી ફૂટ્યો. એ છોકરો વિનોબા ભાવેને કહે છે, મારા બાપે મને એમ કીધું છે કે સૂરજ ઉગ્યા પહેલાંની રામ વેળા છે, એટલું તો પંખી ખાય, એના પછીનું આપણું. પંખીનો એ કંઈક હક છે આપણામાં. અમે કંઈક ધર્મ ભૂલ્યા, તમે કંઈક ધર્મ ભૂલ્યા. આપણે બધાએ હવે આપણા જૂના જે ડોહા કહીને ગયા છે ને એટલા ધર્મ. એકચ્યુઅલી કહીએ ને તો રામ વેળાનું પંખી ખાય એવું કહેનારા બાપનો દુકાળ ચાલે છે. બાપનો દુકાળ ચાલે છે ને તો દીકરા તો બાપ જે કરે એ કરવાના છે. બાપ સિગરેટ મંગાવે ને દીકરો ના પીવે એવી આશાઓ ના રાખવી. બાપ રોલ મોડેલ છે, દીકરો તમારું કીધું નથી કરતો, કયું કરે છે. જીવન એવું જીવજો કે દીકરાને તમારા જેવું જીવન જીવવાનું મન થાય. આપણા દીકરા આપણામાંથી રોજ શીખે છે. ચાલુ ફોને આપણે પકડાઈને કહી દઈએ કે પપ્પા ઘરે નથી, પછી દીકરો કોઈ દિવસ જૂઠું બોલતા ખચકાતો નથી. દાખલા તો આપણે રોજ સવારે આપીએ છીએ કે ખોટું આમ બોલાય. મહેરબાની કરીને મા બાપ એમનો રોલ ભૂલ્યા હોય તો હજી બહુ જલ્દી એ રોલ પકડી લે. આ જે પેઢી બેઠી છે એણે દીકરાઓને કામ શીખવાડ્યું છે, એટલે આજે પેઢી અહીંયા બેઠી છે. અને મને તો એ વાતની નવાઈ લાગી કે એમણે એમ કીધું કે કાલે કાકા જોડે વાત થતી હતી કે બેન પૈસા માટે જ મહેનત કરતા હતા વલ્લભભાઈ, કે અમે બેન ભણવાનું શીખવાની અમારી તાકાત જ નહોતી. ઘરમાં એવી અગવડ કે પૈસા કમાઈએ કે ભણવા જઈએ. અને સારું થયું કે પૈસા કમાવાનું સ્વીકાર્યું. આજે કોઈ ગમે તે કહેતું હોય પૈસો રાજા, રાજા ને રાજા. નથી ચાલતું, નથી ચાલતું, નથી ચાલતું. એના વગર બધી સુફિયાણી વાતો બાજુમાં રહે છે. રોજ સાંજે અહીંયા 10-20 લાખ ખર્ચ થાય છે, એ રૂપિયા વગર આ નથી ચાલતું. એટલે મહેરબાની કરીને પૈસો એ ઝેર નથી, મેલ નથી. સારા કામે વપરાતો પૈસો એ શોભા છે. એમને તો દીકરીનું નામ શોભા છે ને. આપણે હક વગરનું લેવા જઈએ તો મહાભારત થાય, હકનું મૂકી દઈએ તો રામાયણ આવે. બાકસનું ખોખું રખડે ને એમ રાજગાદી અયોધ્યામાં રખડેલી આપણે જોયેલી છે. અને આપણા ધર્મને કોક શીખવાડે કે જીવન કેવી રીતે જીવાય, જેમાં માથા કાપી બાપના ને દીકરા ગાદીએ બેઠેલા દિલ્હીના નવાબ આપણે જોયેલા છે. એમને કેવી રીતે ખબર પડે કે ભાઈ ભાઈની જગ્યાએ રાજગાદીઓ મૂકીને ઊભા થતા હતા. મને એવું હતું કે ભાઈઓ ભૂલાઈ ગયા છે, પણ આજે એવું થાય છે કે નથી ભૂલાઈ ગયા, નથી ભૂલાઈ ગયા. આપણી ટોપલીમાં તેજ હોય ને તો નદીઓ અડધી રાતે રસ્તા આપે. ગોકુળાષ્ટમીના દિવસે શું હતું? વસુદેવની ટોપલીમાં તેજ હતું. આપણા કામમાં, આપણી વાતમાં, આપણી નિયતમાં તેજ હશે ને તો ભરપૂર જાતિ નદીઓએ આપણને રસ્તા આપશે. રસ્તો ના મળે ને તો ક્યાંક આપણી જાતને કરેક્ટ કરવી, મને એવું લાગે છે. આપણે આ જ વાત કરું તો વળી પાછી ફરી માલધારીના દીકરાની થશે, પણ સાચી વાત છે એટલે કહું છું. ઇલેક્શન કમિશનર હતા સેશન સાહેબ, અને એમના વાઈફને બે હાઈવે ઉપરથી જતા હતા. ત્યારે એક ઝાડ ઉપર બહુ બધા સુગરીના માળા હતા. પહેલાં સુગરીના માળા લોકો ઘર આગળ શોભા માટે લટકાવતા હતા. એટલે બેને ગાડી ઊભી રખાઈને કે આ છોકરો ઘેટા ચારે છે એને કહો કે મને એક માળો ઉતારી આપે, મારે ઘરે લઈ જવો છે. એટલે પેલા છોકરાને બોલાવીને સેશન સાહેબે આ પણ આત્મકથામાં લખેલી વાત, સેશન સાહેબે કીધું કે એક માળો ઉતારી આપ. પેલો છોકરો કે ના, માળો ના ઉતારું. એટલે કે તને 100 રૂપિયા આપું. એટલે કે ના, 100 આપો તો હું માળો નહીં ઉતારું. એટલે કે પણ 500 આપું. કે પણ એમાં બચ્ચા છે, એની માં બહાર ગઈ છે, રાતે એના બચ્ચા ના જુએ તો રોવે, મારે 500 નથી જોઈતા.
આ શિખામણે આપણે આપણા દીકરાને ના આપીએ કે ચકલી તો માળો કરે, કચરો ના પડે, અને કચરો પડે તો કચરો વાળનારી લાઈ છે વાળે. આપણે આ પૃથ્વી પ્રભુએ સૌના માટે બનાવી છે. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારા માટે બનાવી છે. એક નદી બને છે ને જ્યારે 40 કિલોમીટર અમરેલીમાં, ત્યારે એમાં હજારો જીવજંતુ, ખેતી થાય છે અથવા તો ખેડૂતો કમાય છે, એ તો સીધો દેખાતો ફાયદો, નહીં દેખાતા મોટા ફાયદા થાય છે. આ પૃથ્વી આપણા બાપની એકલાની નથી. માણસ એવું સમજી બેઠો છે કે ખાલી મારી છે. એમાંથી સહેજ આપણે સૌનો ભાગ કાઢતા થઈએ તો સારું. ઉનાળામાં માળા આપીશ એવું એ છોકરાએ કીધું હતું સેશન સાહેબને કે ઉનાળામાં પાછા આવજો. મારું પહેલું કારણ અહીંયા આવવાનું સનાતન હતું. એવું જ બીજું કારણ મુખ્ય સરદાર પટેલ. મેં સરદાર પટેલને જેટલા વાંચ્યા છે એટલા હું બેટ મારું તમે પટેલોએ નહીં વાંચ્યા હોય. મેં એમને પીધા છે, મને ગમે છે, અને હું તમારામાં એ સરદાર પટેલનો અંશ જોઉં છું. મને એમ છે કે આ પટેલ છે. મારી શાળામાં 4000 બાળકોમાંથી 2 થી 2.5 પટેલ હશે. મારા સ્ટાફમાં પટેલ છે. એટલા મને ખબર છે કે આ કર્મઠ કોમ છે. સરદાર પટેલની 2-3 નાની નાની વાતો કર્યા વગર મારાથી નહીં રહેવાય. સરદાર પટેલ ગાંધીજીને ભગવાન માનતા હતા, અને ગાંધીજી એમણે કીધું એમ પોતળી પહેરતા હતા ને, પછી ભરપૂર શિયાળો હતો ને હાડથી જેવી એવી ઠંડી હતી, એટલે ગાંધી પોતળી સિવાય પહેરે નહીં. એટલે એમના માટે ચુસ્ત મંડપ બાંધવો પડ્યો. મંડપ બાંધવા માટે 20 રૂપિયાનો ખર્ચ થયો. એ સરદાર પટેલ સભા પત્યા પછી, સભામાં એમનું પ્રવચન પત્યું પછી ગાંધીને કહે છે પોતળી ઉપર જે પહેરવું એ પહેરી લો. આ દેશની ચળવળના 20 રૂપિયા અહીંયા વપરાય છે ને એ મને નથી પોસાતું. આવું ગાંધીને ચોખ્ખું કહેવાવાળો પટેલ જ હોય. એમણે સરદારના તો બધા બહુ વાતો છે. ગાંધીને બહુ પત્રો આવતા હતા. એમણે અહિંસાની મુહિમ ચલાવી હતી. કોઈએ પત્ર લખ્યો કે પૂર્ણ અહિંસા પાળવા માટે ચાલીએ છે તો કીડીઓ મરી જાય છે. સરદારે પત્ર એમના હાથમાં લઈને જવાબ આપ્યો તો પગ માથે મૂકી દેજે. આવું રોકડું કોણ બોલે કે વાયડાની વાતો પડી મૂકને છાનોમાનો જે કહે છે એ કરને. સરદાર પટેલની એક મને ગમતી વાત શરદ ઠાકરે કરેલી છે કે એમને બારડોલી સુરતની જોડે એક આશ્રમ છે, ત્યાં બપોરે જલોદરની બીમારી હતી ને આરામ કરતા હતા. મણીબેન બહાર એમની ઊંઘની પણ સેવા કરતા હતા. ત્યારે 2 ગેલુભાઈ અને છેલભાઈ નાયક નવસારીના અનાવિલ બ્રાહ્મણો 12 છોકરાઓ હતા. એ કોઈ અવાજ ના કરે એટલા માટે બહાર ઊભા હતા. અને અમદાવાદથી મિલ માલિક શેઠિયા આવે અને એવું કહે કે સરદારને જગાડો, મને એપોઇન્ટમેન્ટ આપી છે ને મારે વાત કરવાની છે. એટલે કે ના, સરદાર ઊંઘી ગયા છે, નથી જગાડવાના. એટલે કે પણ અમને સમય આપ્યો છે. એટલે કે સમય આપ્યો હોય તો બી અડધો કલાક રોકાવ, નહીં ઉઠાડાય. આ રકઝક થઈ એટલે સરદાર જાગી ગયા. સરદાર જાગી ગયા એટલે શેઠને અંદર બોલાયા. એ શેઠ કે બહાર કેવા ઊભા રાખો છો, અમને ઓળખતાય નથી. એટલે સરદારે શું જવાબ આપ્યો હતો? ઓળખે એવું કંઈક કરો ને. અર્ગોવન લક્ષ્મીચંદ HL કોલેજના માલિક, એમણે ત્યાં જઈને HL કોલેજ બનાવી અને 3 વેગન ભરીને મિલ માલિક હતા તે તાકા બારડોલી આશ્રમમાં મોકલ્યા. 2.5 વર્ષ સુધી આશ્રમે ડાંગ અને આહવામાં આદિવાસીઓને વેચ્યા હતા. આવું ચોખ્ખું કે ઓળખે એવું કંઈક કરો ને. આ સવજી કાકાને ક્યાંય કહેવું નથી પડતું હું સવજી કાકા છું. સામેથી જ માણસ એ સવજી કાકા કરે છે. આઝાદીની વાત કરીએ તો મને સરદાર માટે તો એક દિવસ એકલી બોલાવજો. આઝાદીની વાત કરીએ ને તો જ્યારે આઝાદીની લડાઈ પતવાની થઈ અને આપણને ભારત આપવાનું થયું એટલે બધા નેતાઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આ લડાઈમાં જે સ્વતંત્ર સેનાનીઓએ સમય આપ્યો છે એમના ઘર કેવી રીતે ચાલ્યા હશે એ ખબર નથી, તો આપણે હવે એમને સ્વાતંત્ર્ય ભથ્થું આપવાનું ચાલુ કરીએ. સૌથી પહેલી એ મદદ સ્વાતંત્ર્ય ભથ્થાની સરદારને મળવાની હતી, તો પણ સૌથી પહેલો વિરોધ સરદારે કર્યો કે આઝાદીની લડાઈ તો 1100 વર્ષથી ચાલે છે. 900 વર્ષ મુગલો અને 300 વર્ષ બ્રિટિશરો. આ આઝાદીની લડાઈનું ભથ્થું 1100 વર્ષનું ના અપાય. આપવું હોય ને તો સાલિયાણું આપો. જે રજવાડા આપણા સામે રજૂ થયા છે એમને, જેમણે રાજ મૂકી દીધા હતા, એમને લાખ રૂપિયા જેવી રકમ નક્કી કરી હતી, એ પણ પાછળથી કોંગ્રેસની સરકારે બંધ કરી છે. એનું આજે દુઃખ છે. જેણે ભાવનગરના જામનગરના રજવાડા હતા
એ આપી દીધા હતા. અને સૌથી પહેલું આપ્યું હતું ભાવનગરે તો 262 રજવાડા કાઠિયાવાડે આપ્યા છે, ખમ્મા કાઠિયાવાડને. આનો નવાબ હૈદરાબાદનો એ દિવસે એમ કહેતો હતો કે હું હૈદરાબાદ સ્વતંત્ર રાખીશ, અને એ કૂદતો તો ઝીણાના જોરે. જે દિવસે રાત્રે ઝીણા મરે ને એ દિવસે રાતે તોપ લઈને ત્યાં ગયા હતા, અને કે ભારતના નકશામાં રહેવું છે કે દુનિયાના નકશામાંથી નીકળી જવું છે. આવું ચોખ્ખું કહીને એ કહેતા હતા કે ભારત માટે મેં જેટલા સામ દામ દંડ ભેદ કર્યા એમાંથી એક પણ હું મારી જાત માટે કરું ને તો મને નરકમાં જગ્યા ના મળે. આવડું કામ કરવાવાળો પટેલ તમારોમાં મને દેખાય છે. અને એટલે આ પટેલ જેવું જીગર, અથવા તો હજી કે બીજા સમાજો બીજો પટેલ ઈચ્છે છે, તમારા ઉપર આશા છે. હજી આજે તમારી દયા અથવા તો તમારી કૃપા બીજા સમાજો શીખે છે. બીજી વાત જવા દો, ખેતી વેપાર ધંધો એ પણ બીજા સમાજો તમારામાંથી શીખે છે. રોડ ઉપર જતા હોઈએ ને તો ખેતર ઉપરથી ખબર પડે છે કે આ ચાહ પડ્યા છે ને ત્યાં પટેલનું ખેતર હશે. તમારી ચીવટ તમારા વારસામાં આપતા જાઓ અને અમને બીજો એક સરદાર આપો. મારું અહીંયા આવવાનું ત્રીજું કારણ આ પરિવાર. મહેનત से संवरती है जिंदगी, हर काम तकदीर पे नहीं टाला जाता. મને આ પરિવાર કેટલાય વખતથી એમ હતું કે હું ક્યારે અમને મળીશ, ક્યારે અમને જોઈશ. નર્મદા નહેર આવી એ પહેલાંનું ગુજરાત કદાચ અહીંયા બેઠેલા લોકોને યાદ હોય તો ભલે, પણ આ રેકોર્ડિંગ સાંભળે તો જુવાનિયાઓને યાદ નથી. મોટા ભાગના તોફાનો પાણી માટે થતા હતા. પાણી રાજકોટ સુધી ટેન્કરે અને ટ્રેનમાં પાણી જતું 84ની સાલમાં મેં જોયેલું છે. લાઈનો લાગતી ને પાણીના ઝઘડા થતા. એ પાણી સૌરાષ્ટ્રમાં નહોતું એટલે ખેતી નહોતી થતી, લાઇટ નહોતી, બોર નહોતા ચાલતા, અને આ પાણી અને આ લાઇટ નહોતી એનો સૌને દુઃખ હશે. મને એનો આનંદ એટલા માટે છે કે આ બે ત્યાં હોત ને તો સવજી કાકા અહીંયા ના હોત. આવડો ઘેઘુર વડલો આપણને મળ્યો એ પણ એક કુદરતનો સંકેત હશે કે પટેલો મારા ઉત્તર ગુજરાતમાં તો બહુ જ છે, સૌરાષ્ટ્રમાં બહુ છે, દક્ષિણ ગુજરાતમાં નથી. નહીં તો દક્ષિણ ગુજરાત તો છેક મુંબઈ વટી ગયું હોત. એ તમારી અદ્ભુત વાત છે. મેં એવું એમના વિશે જે વાંચ્યું છે કે પહેલના કારીગર હતા. એટલે પહેલનો કારીગર હોય ને પહેલ પાડે. કોઈ હીરા ઘસીને દીકરા ઉછેરે, એમણે દીકરા ઘસીને હીરા બનાવ્યા છે. આ બધાની તાકાત નથી કોઈ. અને હવે મારો ટાઈમ થઈ ગયો તો પૂરું કરું. જગતમાં દીકરા ખાલી ખિસ્સે કોણ મોકલે છે? માપનો સરપંચ નહીં મોકલતો, મારો સરપંચનો દીકરો છે ના જાય. તો તમે તમારા દીકરાને ખાલી ખિસ્સે દુનિયાદારી શીખવા કેવી રીતે મોકલો છો? આ તો કોઈને ખબર ના પડે કે આ શું અદ્ભુત જ્ઞાન. અમુક વાતો તો એમની નસ મને હજી ભૂરિયાને નથી પકડાઈ અમેરિકામાં. મેં કીધું કોણ છે? એટલે કે સાસુ સસરા છે. મને એમ થયું કે પરફેક્ટ જગ્યાએ તીર માર્યું છે. સાસુ સસરા આવે એટલે વહુને ગમે, જમાઈને ગમે, બધાને સાસુ સસરા આવે એટલે વેવાઈ એક થાય. 2 દિવસથી હું જોઉં છું વ્યસન છોડાય છે. કોઈના કહેવાથી આવડું મોટું કામ કરે. આ વ્યસન તો લોકો બૈરી છોડે છે ને વ્યસન નહીં છોડતા. એ કાકાના કહેવાથી વ્યસન છોડે છે. કેવું અદ્ભુત કામ છે. આજે સવારે ખરેખર એના અભિનંદન આપું છું. ખાલી અહીંયા વિડીયો બનાવવા માટે છોડ્યું એવું ના કરતા હો. આ વિડીયો તમને મોકલવામાં આવશે એટલે ઘરે જઈને ફરી ચાલુ ના કરતા. એક વખત આ તો કોઈને ખબર નથી કે એની વાઈફ રાજી રહે તો કારીગર રાજી રહે. એમણે વાઈફ રાજી રહે એ માટે સાસુ સસરા લાવવાના ચાલુ કર્યા. આજે સવારે વ્યસન છોડવાનું ચાલુ થતું હતું એટલે નરેશે કીધું કે માજીને ભેટો. એટલે કેટલું ભોળું માણસ છે. કાકા જોવા માંડ્યા ક્યાં છે માજી? એમણે બધે માજી શોધી. નરેશ કે આ તમારી માજી. આપણે આ ક્યાંથી શીખીશું? મેં કાકાને એક વખત બોલતા સાંભળ્યા હતા. કાકાને કોઈ એમ કીધું કે કહેવું પડે હો કાકા, તમારો દીકરો તમારું કેવું કરે છે.
એ કે કરે જ ને, મારો છે. પછી કોઈ કે કીધું કે હા પણ કોક વાર તો નથી કરતો, તે ના જ કરે ને કે સમજ્યા વગર, મારો છે. આ જવાબ કોને આવડે? કેવું ના કરે એટલે લોકો શું કહે છે ખબર છે? એની મા ઉપર પડ્યો છે. માનો તો દોષ કાઢવાનો જ નહીં. આ કેવું નસીબદાર માણસ. 12,000 કરોડ, 12 રૂપિયા, 112 સરોવર, 12 વર્ષની ઉંમર, આ બધું એક ભવમાં કેવી રીતે થાય? આના માટે તો મારે તો 3-4 અવતાર લેવા પડશે. ભણતર નહીવત, ગામ નાનું, કામ નાનું. હીરા ઘસવાનું કામ એવું મોટા જગ્યાએ બેસી ગયા હતા એવું નહોતું, અને તોય આ બધું જ કશું નડ્યું જ નહીં. બધું જ કંઈ પ્રશ્નો આવ્યા જ નહીં હોય, કોઈ દિવસ પ્રશ્નની વાત જ નહીં. હસતા ને હસતા કાયમ. પદ્મશ્રી યોગ્ય જગ્યાએ ગોઠવાયો છે ને એનોય આનંદ થયો. ને ખબર નહીં શું ખાતા હશે, બેનને પૂછવું પડશે. સાલ, આંકડા, હિસાબ બધું મોઢે બોલે તો કે હવે હું ધંધો નહીં કરતો, તોય બધી ખબર છે. એટલે એ નવાઈ લાગે અમને. અને હમણાં વલ્લભભાઈ અમારા મહેસાણા જિલ્લાની બહુ ઉડાઈ છે, એટલે હું અત્યારે એ વાત નહીં કરું, થોડી વાર પછી કરું છું. એમના વિશે એમ કહી શકાય કે કહી દો મોતને મને ધાકમાં લેવાનું બંધ કરી દે, મેં એનાથી અઘરી જિંદગી જીવી લીધી છે. એમણે અઘરી જિંદગી જીવી લીધી છે અને શૈલી બનાવી છે. અહીંયાથી બીજું ના શીખીએ તો એટલું તો શીખીએ કે કુટુંબ ભેગું રહેવાય, અને અવાવરું ઉભરાતા નથી, વપરાતા ખૂટતા નથી. આપણા કૂવા આપણે જોયેલા છે, અવાવરું કૂવા ઉભરાયા નથી. આપણી પાસે જે હશે. એમના એક ઇન્ટરવ્યૂમાં દીકરો કહેતો હોય છે કે પપ્પા તમને બપોરે આરામ કરવા દેતા નથી, લોકો તો આખો દિવસ આવે છે, તમે 1 કલાક બપોરે બંધ કરી દો લોકોને મળવાનું. ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે દીકરા દરવાજા અંદરથી ખોલ્યા છે, હવે એ નહીં વિચારાય. આ કોણ વિચારે કે દીકરા દરવાજા અંદરથી ખોલ્યા છે? દીકરાએ જિંદગીભર યાદ રાખવું પડશે. આ યાદ રાખવું પડશે કે આપણે દરવાજા અંદરથી ખોલ્યા છે. પાછળ દીકરાઓ આ દરવાજા ખુલ્લા રાખે એવી પ્રાર્થના.